હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચર દરમિયાન આપણે કન્ઝર્વેશન થિયરમનો ત્રીજો થિયરમ અભ્યાસ કરવાના છે. બરાબર, જે છે કન્ઝર્વેશન ઓફ એનર્જી, એટલે કે એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે એ આપણે આ લેક્ચર દરમિયાન ભણવાના છે. In previous last two lectures, we already discussed about the conservation of momentum. One of the angular momentum and second one is the linear momentum. Linear momentum and angular momentum also conserved in conservation theorem. But today we discuss about conservation of એનર્જી, એટલે કે એનર્જી જે છે એનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે અથવા તો કેવી રીતે એ શક્ય છે એ આપણે સમજવાનું છે. છેલ્લો થિયરમ, લાસ્ટ થિયરમ આ છે. ચાલો આપણે એને શરૂઆત કરીએ, સમજવાની ટ્રાય કરીએ. Homogeneity in the time impulse that the Lagrangian of a closed system. શું કહે છે? હોમોજીની એટલે એક સરખું. Lagrangian of a closed system does not depend explicitly on time t. Does not depends explicitly on time. એનો મીનિંગ એવો કે હોમોજીનિયાલિટી હોય એટલે કે સિસ્ટમ દરેક જગ્યાએ, દરેક બિંદુ પાસે each and every time of moment Lagrangian does not change. બરાબર, તો એ Lagrangian શું કહેવાય કે ટાઈમ કરતા એ ઇન્ડિપેન્ડન્ટ છે. ટાઈમ ઉપર એ Lagrangian આધાર રાખતું નથી. એનો અર્થ એવો કે Lagrangian does not depend explicitly on time t. એટલે કે Lagrangian t ઉપર આધાર રાખતો નથી. જો એવું હોય તો del L by del t is equals to 0. તો શું થાય? કારણ કે differentiation of Lagrangian with respect to t gives a 0. The total time derivative of the Lagrangian is, હવે Lagrangian નું total time derivative શું થાય? તો કે Lagrangian જે છે total time derivative, તો કે Lagrangian જે છે ઈ L જે છે એ કોઓર્ડિનેટ વેલોસિટી અને ટાઈમનું ફંક્શન છે. L is a function of qj dot and t. We already discussed in previous chapter, that is the Lagrangian formalism. એની અંદર આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે કે Lagrangian શેનું ફંક્શન હોય? તો કે ત્રણનું ફંક્શન હોય. qj, that is the coordinate, qj dot, that is the velocity, and t, that is the time. બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડ L is equals to L of qj dot and time. બરાબર, તો ટોટલ ટાઈમ ડેરિવેટિવ શું થાય? તો કે dL by dt, ટોટલ ટાઈમ ડેરિવેટિવ is equals to summation over I. હવે L જે છે Lagrangian L ઈ qj dot અને t નું ફંક્શન થાય. તો L નું q j ની સાપેક્ષે, અહીંયા qi લખેલું છે, qi ની સાપેક્ષે અને qi નું એની બાજુ. બરાબર, તો પાર્શિયલ ડેરિવેટિવ થાય, કારણ કે પરફેક્ટ એ q નું જ ફંક્શન નથી, એ q ડોટ નું પણ ફંક્શન નથી અને ટાઈમ નું પણ ફંક્શન નથી, પણ કોમ્બિનેશન ઓફ qi ડોટ એન્ડ t છે, Lagrangian છે. તેથી રાઈટ હેન્ડ સાઈડ પાર્શિયલ ડેરિવેટિવ છે del L by del qi અને qi નું qi dot plus summation over I del L by del qi dot અને qi dot નું qi double dot plus del L by del t અને dt by dt આવે પણ એ ઉડી જાય. બરાબર, એટલે del L by del t ઇક્વેશન નંબર 1. Therefore del L by del t is equals to first and second term same it is, no changes, but third term will be 0. del L by del t is equals to 0. કારણ કે L જે છે Lagrangian ની ટાઈમ ઉપર આધાર રાખતું નથી, તો Lagrangian નું t ની સાપેક્ષે ડેરિવેટિવ જે છે with reference to
t it gives a 0. બાજુમાં કન્ડિશન લખેલી છે એટલે લાસ્ટ ટર્મ ઇક્વેશન નંબર 1 લાસ્ટ ટર્મ થર્ડ ટર્મ will be 0. that is the equation number 2. replacing del L by del QI using the Lagrange's equation. We know that Lagrangian equation del L by del QI minus d by dt del L by del QI d by dt del L by del QI dot minus del L by del QI is equals to શું આવે 0 આવે માઇનસ સેકન્ડ ટર્મ 0 ની આ બાજુ લ્યો એટલે is equals to 0 થઈ જાય એટલે આ ઇક્વેશન આની કિંમત મળે એટલે કે del L by del QI dot ની જગ્યાએ જો અહીંયા છે del L by del QI એની જગ્યાએ મારે આવું લખવું લખાય સિમ્પલ ક્યાંથી મને એ કિંમત મળે છે તો કે સિમ્પલ વસ્તુ છે મેન જે લાગ્રાંજિયન ઇક્વેશન છે એની અંદરથી મને એ ઇક્વેશન મળે તો આ del L by del QI ની જગ્યાએ ઇક્વેશન નંબર 2 ની અંદર આ મૂકી શકાય ચાલો મૂકો તો શું મળે તો લેફ્ટ હેન્ડ સાઈડ del L by del T same it is equals to summation over I del L by del QI ની જગ્યાએ શું આવે d by dt del L by del QI dot અને QI dot I એમનો પ્લસ આ same it is summation over I del L by del QI dot into QI double dot આવું ઇક્વેશન મને નંબર 3 મળે છે બરાબર છે હવે આ ઇક્વેશન ને હું કાંઈક અલગ રીતે લખું છું પછી એને આપણે સમજીએ સમેશન ઓવર I બેમાં છે I d by dt del L by del QI dot into QI dot બરાબર છે આવી રીતે હવે આના ઉપરથી મેં આ ઇક્વેશન મળ્યું તો આ ઇક્વેશન સાચું કે ખોટું તો કે આમાંથી મને આ ઇક્વેશન મળી જાય તો હું એની જગ્યાએ આવું કંઈક લખી શકું બરાબર આ ઇક્વેશન તો કે આમાં બે ટર્મ છે del L by del QI ડોટ વાળી છે અને આ ટર્મ છે QI ડોટ વાળી તો આગળ ડિફરન્શિયલ ઓપરેટર છે d by dt તો હવે હું શું કરું તો કે QI સેમ ઇટ ઇઝ જો QI ડોટ સેમ ઇટ ઇઝ del L by del QI ડોટ ઉપર ડિફરન્શિયલ ઓપરેટર કરો મને પહેલી ટર્મ મળી ગઈ d by dt del L by del QI ડોટ પ્લસ ના પ્લસ ફર્સ્ટ ટર્મ જે છે સેમ ઇટ ઇઝ સમેશન ઓવર I del L by del QI ડોટ એમ QI ડોટ નું ટાઈમ ની સાપેક્ષ ડિફરન્શિએશન તો QI ડોટ નું QI ડબલ ડોટ થઈ ગયું બરાબર તો આ વસ્તુ સાચી બરાબર therefore summation over I d by dt same it is del L by del QI dot એની જગ્યાએ હું શું લખું છું pi લખું છું આગળ આપણે એ ઇક્વેશન નો ઉપયોગ કરેલો છે in previous theory we already બરાબર જો ન સમજાણું હોય તો આગળની થિયરી પ્લીઝ રિવાઇન્ડ કરી લેજો બરાબર છે એની જગ્યાએ pi મૂકેલું છે અને QI ડોટ ના QI ડોટ લેફ્ટ હેન્ડ સાઈડ શું છે del L by del dt dl by dt બરાબર e dl by dt ને આ બાજુ લઈ આવો તો બંનેમાંથી d by dt કોમન નીકળે તો therefore d by dt કોમન અહીંયા શું વધે સમેશન ઓવર I pi into QI ડોટ માઇનસ આ ટર્મ જે છે આ બાજુ આવે છે માઇનસ L થી આ માઇનસ L is equals to 0 ઇક્વેશન નંબર 3 that is the equality in parenthesis must be constant in time denoting the constant by h called the Hamiltonian of the system બરાબર હવે આ જો ટાઈમ આની કાંઈક આપણને કાંઈક કોન્સ્ટન્ટ વેલ્યુ મળે છે જો d by dt એટલે ડિફરન્શિએશન છે અહીંયા કાંઈક ટર્મ છે હવે એનું તમે ડિફરન્શિએશનનો આન્સર 0 મળે છે હવે ડિફરન્શિએશનનો આન્સર 0 મળે છે એનો અર્થ શું થાય ઇક્વેશન નંબર 3 ની અંદર જો d by dt એટલે ડિફરન્શિએશન એનો આન્સર શું છે 0 તો જેનું આપણે ડિફરન્શિએશન છે એ ટર્મ કેવી હોય કોન્સ્ટન્ટ હોય ને કોન્સ્ટન્ટ કાંઈક અચળ હશે તો જ એનું ડિફરન્શિએશન શું મળે 0 મળશે એટલે કે આ કાઉન્સમાં રહી એ ટર્મ કેવી હશે કાંઈક કોન્સ્ટન્ટ હશે એને હું નામ આપું હેમિલ્ટોનિયન ને કેપિટલ H વડે દર્શાવવામાં આવે તો
તો એવું લખાય સમેશન ઓવર આઈ પીઆઈ ઇન્ટુ ક્યુઆઈ ડોટ માઇનસ એલ બરાબર એ ઇક્વેશન નંબર 4. સમજાણું? કારણ કે એનું ડિફરન્શિએશન જે છે આન્સર 0 છે. આ તો અંદરની વસ્તુ કેવી હોય, ક્યાંક અચળ હોય, કોન્સ્ટન્ટ હોય, અને કોન્સ્ટન્ટ ને એનામાં આપ્યું હેમિલ્ટોનિયન h. બરાબર? ઇક્વેશન નંબર 4. It can be shown that H is the total energy of the system if, હવે H શું ડિનોટ કરશે તો કે ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ if, ક્યારે તો કે આવું કંઈક હોય ત્યારની વાત છે. તો કે એમાં ફર્સ્ટ the potential energy V is velocity independent. વેલોસિટી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે પોટેન્શિયલ એનર્જી જે છે એ વેલોસિટી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. આ પ્રીવિયસ યુનિટની અંદર પણ વાત કરેલી છે કે જો પોટેન્શિયલ એનર્જી વેલોસિટી કરતાં ઇન્ડિપેન્ડન્ટ હોય તો એને આપણે કન્ઝર્વેટિવ સિસ્ટમ તરીકે કન્સિડરેશન કરીએ છીએ. કારણ કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઓનલી એ ફંક્શન, પ્યોરલી એ ફંક્શન ઓફ કોઓર્ડિનેટ. બરાબર? ધેટ ઇઝ કોલ્ડ અ કન્ઝર્વેટિવ સિસ્ટમ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આ કન્ઝર્વેટિવ સિસ્ટમ માટે ડેફિનેશન આપેલી છે. બરાબર છે? એનો અર્થ એવો કે પોટેન્શિયલ એનર્જી જે છે એ વેલોસિટીથી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. સેકન્ડ, ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન્સ connections, the rectangular and generalized coordinate do not depend on time explicitly. Generalized coordinate do not depend on time explicitly. એટલે generalized coordinate જે છે એ પણ ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ હોવા જોઈએ નહીં. ટાઈમથી કેવો હોવો જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. આ બે કન્ડિશન છે. When condition 2 is satisfied, જો બીજા નંબરની કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, બરાબર, જો બીજા નંબરની એટલે કે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તોની વાત છે. તો કાઇનેટિક એનર્જી T, બરાબર, કાઇનેટિક એનર્જી T is a homogeneous quadratic function of generalized velocities and by Euler's theorem. બરાબર? તો જો બીજા નંબરની કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો એ કાઇનેટિક એનર્જી T જે છે એ હોમોજીનિયસલી એટલે એક સરખા જ ક્વોડ્રેટિક ફંક્શન આપણને મળે અને જનરલાઇઝ વેલોસિટીની ટર્મ્સની અંદર આપણને એ મળે અને એ ઓઇલર્સ થિયરમથી આપણે એને ડિફાઇન કરી શકીએ. બરાબર? તો એ આવું છે, સમેશન ઓવર આઈ ડેલ ટી બાય ડેલ ક્યુઆઈ ડોટ ઇન્ટુ ક્યુઆઈ ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ 2t. ઇક્વેશન નંબર 5. બરાબર? જો ઇક્વેશન નંબર 5 આવું હોય તો નાવ ઇક્વેશન 4 કેન બી રિટન એઝ h ના h એમનો, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓવર આઈ ડેલ એલ બાય ડેલ ક્યુઆઈ ડોટ, એટલે કે આના ઉપર ઇક્વેશન નંબર 2, બરાબર, ડેલ એલ બાય ડેલ ક્યુઆઈ ડોટ, એટલે પીઆઈ જે હતું એની જગ્યાએ પાછું હું આ જ લખું છું. જો ડેલ એલ બાય ડેલ ક્યુઆઈ ડોટ જ લખેલું છે, બરાબર, ઇન્ટુ ક્યુઆઈ ડોટ માઇનસ એલ. બરાબર? હવે શું થાય કે h ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓવર આઈ એલ ની જગ્યાએ ટી માઇનસ વી ડેલ કૌંસમાં ટી માઇનસ વી અપોન ડેલ ક્યુઆઈ ડોટ ઇન્ટુ ક્યુઆઈ ડોટ માઇનસ એલ. હવે આને સેપરેટ તમે આપો એટલે શું થાય? ડેલ ટી અપોન ડેલ ક્યુઆઈ ડોટ ઇન્ટુ ક્યુઆઈ ડોટ એ લખી નાખ્યા. સમેશન ઓવર આઈ આગળ છે, સમેશન માઇનસ સમેશન ઓવર આઈ ડેલ વી અપોન ડેલ ક્યુઆઈ ડોટ. ક્યુઆઈ કોઓર્ડિનેટ હોય તો ક્યુઆઈ ડોટ શું થાય? વેલોસિટી થાય. પણ આપણે વાત શું કરી કે વી એટલે કે પોટેન્શિયલ એનર્જી ઇન્ડિપેન્ડન્ટ ઓફ વેલોસિટી. જો એનું ઇન્ડિપેન્ડન્ટ ઓફ વેલોસિટી હોય તો પોટેન્શિયલ એનર્જીનું વેલોસિટીની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ વેલોસિટી એનું ડિફરન્શિએશન શું થાય? 0 થઈ જાય. માઇનસ ડેલ વી અપોન ડેલ ક્યુઆઈ ડોટનો આન્સર 0 ડાયરેક્ટલી કાઢી નાખ્યું એટલે અને માઇનસ એલ ના એમ છે મીટી. હવે જો આવું હોય તો ઓઇલર્સ ઇક્વેશન છે આપણી પાસે 2t, બરાબર, એની જગ્યાએ કિંમત મૂકો
2t માઇનસ l એટલે t માઇનસ v માઇનસ t માઇનસ v માઇનસ ને એપ્લાય કરાવો એટલે t માઇનસ થાય એટલે 2t માંથી એક t જાય તો t માઇનસ માઇનસ પ્લસ પ્લસ v એટલે હેમિલ્ટોનિયન h ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય t પ્લસ v હેમિલ્ટોનિયન h બરાબર આપણને શું મળે છે t પ્લસ v મળશે એનો અર્થ એવો હેમિલ્ટોનિયન એટલે શું થાય તો કે ટોટલ એનર્જી of kinetic energy and potential energy sum over kinetic energy and potential, but we know that Lagrangian L is equals to T minus V. T plus V જે છે એનું નામ આપી દઉં sum kind of energy E, that is the total. When condition 2 is not satisfied, the Hamiltonian H is no longer equal to the total energy of the system. However, the total energy is still conserved for a conservative system. બરાબર, the total energy is still conserved for a conservative system. એટલે conservative system માટે તો total energy શું હોય? conserved હોય છે. બરાબર? એટલે h is equals to t minus v, h is equals to t plus v, that is the total energy of the system. એ ટોટલ એનર્જી જે છે એનું પણ કન્ઝર્વેશન થાય છે. હવે h ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળ્યું t પ્લસ v, પણ h તો કેવો છે? કોન્સ્ટન્ટ છે એટલે t પ્લસ v આપણને શું મળે? અચળ જ મળે છે. બરાબર, એટલે અચળ જે છે એટલે એનો અર્થ એવો કે a નું કન્ઝર્વેશન થાય છે એટલે ટોટલ એનર્જીનું શું થાય છે? કન્ઝર્વેશન થાય છે. બરાબર છે. થેન્ક યુ.